બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? અને ક્રોચેટના અંદર સનફ્લાવર કિચન અને સનફ્લાવર બેગ ચાર્મ બનાવીશું. પેટર્ન બંનેની સેમ છે, ખાલી એકના અંદર આપણે કિચન રિંગ હોલ્ડર અટેચ કીધું છે ને એકના અંદર આપણે આવી રીતના અંદર બેગના ઉપર આપણે લગાવી શકીએ એવી રીતના રેડી કીધું છે. એના માટે આપણે 3 કલર જોઈએ છે, ગ્રીન, येलो एंड डार्क ब्राउन कलर. સૌથી પહેલાં આપણે ડાર્ક બ્રાઉન કલર લઈએ છીએ. થોડુંસું આપણે સ્ટફ લઈશું ભરવાનું. થ્રેડ આપણે બ્લીસના યુઝ કીધા છે, કોટન બ્લીસ, અને કાંટો છે આપણો 1.75 mm 0 નંબરનો કાંટો છે. સૌથી પહેલાં ડાર્ક કોફી કલર લઈએ છીએ. હાથથી જ આપણે 1 રિંગ મેજિક રિંગ બનાવવાનું. 1 ચેન. મેજિક રિંગનું જે સર્કલ છે એના અંદર આપણે એસસી કરવાનું છે 6 ટાઈમ. 1 2 3 4 5 6 એસી થઈ ગયા. એના પછી જે મેજિક રિંગનું જે સ્મોલ થ્રેડ હતો એને ખેંચી લેવાનું. ને આ સ્મોલ ચેન હતી એને સ્કીપ કરીને સેકન્ડના અંદર સ્લીપ સ્ટીચ અને 1 ચેન. સેકન્ડ રાઉન્ડ 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. ઇન્ક્રીઝ મીન્સ કે વધારો. એકના જ અંદર આપણે 2 ટાઈમ એસી કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 સ્મોલ જે છે ચેન એ સ્કીપ કરીને સ્લીપ સ્ટીચ 1 ચેન. થર્ડ રાઉન્ડ 1 ટાઈમ એસસી. સેકન્ડના અંદર એસસી આપણે ઇન્ક્રીઝ કરવાનું. 1 ટાઈમ એસસી 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું. 18 એસસી કમ્પ્લીટ થશે. ફોર્થ રાઉન્ડ 2 ટાઈમ એસસી 1 ટાઈમ એસસી સેકન્ડ ટાઈમ એસસી. થર્ડના અંદર એસસી આપણે ઇન્ક્રીઝ કરવાનું. 6 ટાઈમ કરીએ છીએ 24 એસસી આપણા કમ્પ્લીટ થશે. ફિફ્થ રાઉન્ડ 3 એસસી 1 2 3. ફોર્થના અંદર એસસી આપણે ઇન્ક્રીઝ કરવાનું. 6 ટાઈમ કરીશું 30 એસસી આપણા કમ્પ્લીટ થશે. 6 રાઉન્ડ 4 એસસી 1 2 3 4. ફિફ્થના અંદર એસસી આપણે ઇન્ક્રીઝ કરવાનું. 6 ટાઈમ કરીશું 36 એસસી આપણા કમ્પ્લીટ થશે. 7મો રાઉન્ડ 36 એસસી આપણે 1 ટાઈમ કરીએ છીએ. તો કમ્પ્લીટ થઈ ગયું. થ્રેડ આપણે કટ કરી લેવાનું છે. આ થ્રેડ આપણે પાછળની સાઈડથી આમ બહાર નીકળી લેવાનું. અંદરની સાઈડ રીતના આપણે 2 પીસ રેડી કરવાના છે. 2 પીસ આપણા રેડી થઈ ગયા. એના પછી સનફ્લાવર જે છે આપણે એના પેટલ બનાવીશું. આવી રીતના યલો કલર આપણે યુઝ કરીએ છીએ. આ જે 2 પાર્ટ છે આપણા એને આમ જોઈન્ટ કરી લેવાનું. કંઈ પણ બાજુથી આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ. ફર્સ્ટ પાર્ટનો 2 ચેન છે અને પાછળના સાઈડના 2 ચેન એવી રીતે આપણે સાથે લેવાનું છે.
येल्लोने अपने आना अंदरथी निकालवानुं। 1 2 3 चेन ट्रबल करवानुं छे। कांटाना उपर 1 2 टाइम लपेटवानुं, एने अपने ट्रबल कहीए छे। पछी कया बी लूपमांथी आज अपनी चेन है एना अंदरथी अपने एकना अंदरथी आम बहार निकालवानुं। अपना पासे छे 1 2 3 4 4 मांथी 2 3 मांथी 2 2 मांथी 1 आने कहेवाय छे ट्रबल। पछी कांटाना उपर 2 टाइम लपटीने एना ज अंदर अपने नाखवानुं छे। 3 छे 3 मांथी 2 1 2 चेन लेवानुं। 2 चेन लईने जे अपनी हती चेन एना अंदरथी अपने स्लीप स्टीच लेवानुं। पछी कांटाना पर 2 टाइम लपटी ने आगळ अने पाछळना 2 चेनमांथी अपने ट्रबल करवानुं छे। 1 2 चेन एना नेक्स्टना अंदरथी अपने एससी करी लेवानुं। 1 2 चेन लेवानुं। ए तो अपना 2 ने 2 4 पेटल बनशे अने 1 एससी आवशे। रिपीट करीए छे ट्रबल। आज पेटर्न है अपनी चेन एना अंदरथी अपने ट्रबल लेवानुं। 1 टाइम 2 टाइम ट्रबल 2 चेन आ 2 चेनमांथी निकालीने स्लीप स्टीच। रिपीट ट्रबल 2 टाइम 1 ना ज अंदरथी अपने निकालवानुं छे 2 1 2 चेन एना नेक्स्ट मांथी अपने एससी लेवानुं। 1 2 चेन तो अपनी पेटर्न रेडी थशे। ट्रबल कांटाना उपर 2 टाइम लपटी आज अपनी चेन है आगळ अने पाछळ बंनेमांथी अपने लेवानुं। 1 2 3 4 छे 4 मांथी 2 3 छे 3 मांथी 2 2 छे 2 मांथी 1 पाछी कांटाना उपर 3 टाइम 2 टाइम लपटीने 4 थया 2 2 2 मांथी 1 1 2 चेन आ 2 मांथी अपने स्लीप स्टीच। पाछो ट्रबल लेवानुं एना नेक्स्ट मांथी अपने निकालवानुं। ट्रबल अपने एना अंदर भी 2 टाइम करवानुं छे। 1 2 चेन ना नेक्स्ट मांथी 1 एससी ने 2 चेन। पूरो अपनो आ रीते पेटर्न रेडी थई जशे। अपने आटलू करीए छे एना पछी अपने स्टफ भरीने पाछो अपने एंड करीशुं। आटलू कम्प्लीट थई गयुं अपनुं। एना पछी अपने एना अंदर स्टफ भरी लेवानुं। पाछो अपने रिपीट करीने पूरुं एंड सुधी कम्प्लीट करी दईए छे। आखो अपने पेक करी लेवानुं छे। हवे एने तो आखो आ कम्प्लीट थई गयुं। एना पछी थ्रेड थोडुं कट करवानुं। पाछळनी साइडथी अपने एने थ्रेडने आम लई आववानुं। अपनो आखो सनफ्लावर बनी गयो। एना पछी अपने ग्रीन कलर यूज करवानुं छे। हाथथी पहले अपने 1 नोट बनावी लेवानुं। कई पण एक साइडथी अपने आ जे छे एना अंदरथी अपने आने निकालवानुं। चेन बनावीए छे। 65 अपने चेन बनावानी छे। 1 2 3 4 5 6 7 8 9 10 65 अपने चेन रेडी करी लीए छे। 65 चेन बनी गई अपनी। एना पछी पाछळनी साइड पर ज आम अपने
આને નિકાલ લેવાનું. અહીંયા 1 ચેન લઈ લેવાનું છે. હવે જે આપણે ચેન બનાવી છે એના અંદર આપણે સ્લીપ સ્ટિચ કરીએ છીએ. જે ચેન છે આપણે એના અંદરથી આપણે ડાયરેક્ટ જ થ્રેડ ઉપર ખેંચવાનું, તો સ્લીપ સ્ટિચ કહેવાય છે. આપણે પૂરું સ્લીપ સ્ટિચ કમ્પ્લીટ કરી લઈએ છીએ. આનાથી આપણે મજબૂતી રહેશે સ્લીપ સ્ટિચ લેવાથી. અગર આપણે ચેન લેવું હોય તો ઓનલી આપણે ચેન બી બનાવી શકીએ છીએ. પૂરો આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ. કમ્પ્લીટ થઈ ગયું પછી આને આપણે થ્રેડ કટ કરીને અહીંયા નોટ બનાવી લેવાનું છે. પૂરું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જે લીવ્સ છે એ બનાવીએ છીએ. હાથથી જ પહેલાં આપણે 1 નોટ, 8 ચેન બનાવવાની છે. 1 2 3 4 5 6 7 8 8 ચેન. 1 SC, 1 HDC, DC કરીએ છીએ. સેકન્ડના અંદર બી DC, સેકન્ડના અંદર DC કરીશું તો DC આપણે ઇન્ક્રીઝ કરી લેવાનું. થર્ડના અંદર બી DC, HDC 1 ટાઈમ, ઉપરના અંદર આપણે 1 ટાઈમ SC, 2 ચેન, એના જ અંદર આપણે 1 ટાઈમ SC. સામનેની સાઈડ પર 1 HDC, DC, DC ઇન્ક્રીઝ, DC, HDC, SC. સ્લીપ સ્ટિચ એક થઈ ગયું. પાછું આપણે અહીંયા 1 ચેન લેવાનું. 1 2 3 4 5 6 7 8 ચેન. SC, HDC, DC 1 ટાઈમ, DC ઇન્ક્રીઝ, DC, HDC, SC. 1 ચેન લઈને આ થ્રેડને આમ પાછળની સાઈડ ટેપને લેવાનું. પાછું અહીંયા SC, HDC, સેમ DC 1 ટાઈમ, DC ઇન્ક્રીઝ. બરાબર આપ જોઈ શકો છો એના સામને સામને જ આવે છે જેમ આપણે પેટર્ન બનાવીએ એમ. DC, HDC. આજે આપણે સ્ટાર્ટિંગમાં SC લીધું હતું એના જ અંદર 1 SC, 1 2 ચેન ને આના સાથે આપણે અટેચ કરી 1 ચેન લઈને થ્રેડ કટ કરી લેવાનું. આ જે ચેન છે આપણે એને થ્રેડ હતો એ આમાંથી થોડુંકને પાસ કરી લેવાનું.
અત્યારે રેડી થઈ ગયું. ક્રોશિયોની સોયમાં થોડુંસું આપણે થ્રેડ પૂરવી લેવાનું છે ગ્રીન. થ્રેડ પુરાવીને પછી આજે આપણું લીવ્સ છે આવી રીતના આના ઉપર મૂકવાનું અને આપણે આને સ્ટીચ કરી લઈએ છીએ. પાછળથી ચેન અને લીવ્સ બંને આપણે સાથે સ્ટીચ કરવાનું છે. સેમ સેકન્ડ સાઈડ પર હવે તો આપણી બેક ચાર્મ રેડી થઈ છે સનફ્લાવરમાં. અને સેમ આપણે અગર આ નથી લેતા ચેન અને લીવ્સ ને આપણે આકડી સાથે અટેચ કરી લઈએ છીએ, આ સિંગલ લીવ્સ આપણે બનાવીને તો આપણું કિચન રિંગ હોલ્ડર બી બનીને રેડી થઈ જાય છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.